હવે આપણે એક એવા વ્યક્તિને આમંત્રિત કરવા માંગીએ છીએ જેઓએ જીવનની યાત્રા એક જ મોટિવેશનલ સાહિત્ય છે, જેઓએ ખૂબ જ નાની ઉંમરની અંદર બાળ સાહિત્યની અંદર પીએચડી કરીને HNGU યુનિવર્સિટીમાં સૌથી યુવાન વયની અંદર પીએચડીની પદવી મેળવી હતી. આ સાહેબે 4 વખત ક્લાસ 1 અને 2ની માટે જીપીએસસીની પરીક્ષા પાસ કરી છે અને સાથે નેશનલ એક્ઝામ 2 વખત પાસ કરી છે. આ સાહેબ પહેલા ગાંધીનગર સમાચાર પત્રની અંદર કોલમ લખતા હતા, પણ આજે નવ ગુજરાત સમાચાર પત્રની અંદર કોલમ લખે છે. મોડાસા અને આપણા બધા માટે ગૌરવની બાબત એ છે કે બાળ સાહિત્યમાં ગુજરાતની અંદર સૌપ્રથમ પીએચડીની પદવી મેળનાર વ્યક્તિ તરીકે સૌભાગ્ય એમના ફાળે જાય છે. આ સરનું નામ છે ડૉક્ટર બ્રિજેશ કુમાર. આ સરનું પ્રથમ પુસ્તક હમણાં દિવાળી પર જ વિમોચન થયું છે, જેનું નામ ફ્લાઇંગ માર્વેલ્સ. આ સર અમારા ગ્રુપ અરવલ્લી સાહિત્ય સેતુના સભ્ય છે, સાથે અમારા યુવા મિત્રના વડીલ કરતાં પણ મિત્ર વધારે છે, જેઓ પોતાના પુસ્તક વિશે માહિતી આપશે, જેથી કરીને ખબર પડે કે આપણા ગુજરાતી સાહિત્યની અંદર કેવું લખાણ લખવામાં આવે છે અને કેવા પ્રકારની પુસ્તકો બહાર પડે છે, જેથી તમે પણ આ પુસ્તક ખરીદીને વાંચી શકો છો. તો જોરદાર તાળીઓ થઈ જાય અને આપણે એમને સ્વાગત કરીએ, ડૉક્ટર બ્રિજેશ કુમાર. આજે હું ફક્ત મારી વાત એક પુસ્તક સાથે કરવાનો છું, ફ્લાઇંગ માર્વેલ. આપ જોઈ શકો છો દિલ્હીના બ્લુ રોઝ પબ્લિકેશન દ્વારા આ પુસ્તકનું પબ્લિકેશન થયું. હજુ 1 મહિનો પૂરો થયો નથી. તેનું હિન્દી વર્ઝન હમણાં આવી રહ્યું છે ડિસેમ્બરમાં. જાન્યુઆરીના લાસ્ટમાં તેનું ઇંગ્લિશ પણ થઈ રહ્યું છે. ઉપર એક બાજ દેખાય છે તમને. મેં બાજના જીવનને લઈને એક આ કહાનીને વિસ્તાર આપ્યો છે કે બાજનું જીવન, આમ તો આ સૃષ્ટિમાં દરેકનું જીવન એક ડાયવર્સિટીઝ લઈને પેદા થયું છે. દરેકના જીવનમાં કંઈકનો કંઈક સંઘર્ષ છે, પણ વિશેષતઃ આ એક પક્ષી એવું છે જેના જીવનમાં વિશેષ સંઘર્ષ છે, અને તેમ છતાં આ પક્ષી એવી ઉડાન ભરે છે. એ ઉડાનને વ્યક્તિના હૃદય સુધી પહોંચાડવાનો એક મેં નાનકડો પ્રયત્ન કર્યો છે. 5 જ પ્રકરણ છે, 181 પેજ છે. પુસ્તકમાં ફક્ત 4-5 પાત્રો, અને એ પણ બાજ છે, કોઈ માણસ નથી. અહીંયા કોઈ ધર્મની વાત નથી, અહીંયા કોઈની કાવા દાવાની વાત નથી. અહીંયા વિકસવાની વાત છે, અહીંયા ઉડાનની વાત છે, અહીંયા સંઘર્ષની વાત છે, અહીંયા ઈશ્વર સાથેના તાદાત્મ્યની વાત છે, અહીં જીવવાના શ્વાસ છે, અને આપણે પણ ઉડવા જ માગીએ છીએ. ને મારી પ્રસ્તાવનામાં એવું લખ્યું છે, હું પણ એક બાજ છું. તો આ પુસ્તક દ્વારા હું એ બાજની ઉડાનને મનુષ્ય માત્રના હૃદય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. નાનકડો પ્રયત્ન છે. પુસ્તક પ્રેમ થઈ જાય એવું પુસ્તક છે. ખૂબ સારું પુસ્તક. મને પણ ગમ્યું પહેલાં, કારણ કે મને એમ હતું કે આવડું મોટું પ્રકાશન હું અહીં બેઠા ઓનલાઈન એને મટીરિયલ પહોંચાડી રહ્યો છું, એ પુસ્તક કેવું કરશે. પણ થેન્ક્સ ટુ બ્લુ રોઝ આ પુસ્તક ગુજરાતના સારા વ્યક્તિઓ સુધી પહોંચ્યું છે. મોડાસાનું પુસ્તક છે, મોડું નથી, અરવલ્લીની પર્વતોમાંથી પેદા થયું છે, પુરાતન છે. બાજ આપણો છે, અને આપણા બાજની વાત છે, એ આપણી વાત છે. થેન્ક યુ.